68 તીરથ આવ્યા રે, અવસર છે મોટો. આચી રે કાયા કામ નહીં આવે રે, મૂકી દેવી માયા. સંત પધાર્યા સજની રે, તું થાને વેલી. અમૃતના કન વર્ષા રે, આનંદની હેલી. સાહેબ કબીરના એ પદને રે, કોઈ વિરલા જાણો. 68 તીરથ આવ્યા રે, અવસર છે મોટો. આજનો આપણો શુભ પ્રસંગ અગ્રામભાઈ મહારાજને ત્યાં અમારે પહેલું વહેલું પધારવાનું થયું છે. મહાન શિરોમણી સંત છે, નામ સાંભળેલું છે, ધન્યવાદ છે. અને એમાંય જે સમાજની અંદર આજ સદગુરુનું બિરુદ હોય અગ્રામ મહારાજને, અને ઘણા બધા શિષ્ય સમુદાય હોય, અને એમનેથી ઘણા બધા અજ્ઞાની જીવો જાગતા હોય અને એમને જ્ઞાન મળતું હોય, એ બદલ હું એમને લાખ લાખ વાર ધન્યવાદ આપું છું. અમે આવ્યા છીએ એટલે અમારા તરફથી આશીર્વાદ તો શું, પણ ધન્યવાદ એટલે કે આ સમયની અંદર જે કોઈ આપણે સમાજો છે, રબારી સમાજ છે, ભરવાડ સમાજ છે, કોળી સમાજ છે, અમારા સાધુ સમાજની અંદર બહુ ઓછું છે. જ્યારે બીજા સમાજની અંદર સંપૂર્ણ જ્ઞાન, અને જે જ્ઞાનથી આ જે કોઈ જીવાત્માઓ જાગે છે જ્ઞાનરૂપી ભૂમિકામાં, એમને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. બીજું, મેં અત્યારે જે પદની એવી એક રજૂઆત કરી કે આપણા ઘરે સંતો પધારે ત્યારે સદગુરુ મહારાજ પધારે તો ખરેખર અમારા અંતરની અંદર એવો અનુભવ છે કે આપણા સદગુરુ મહારાજ સંત એ તો અમૃતનો દરિયો છે. અને એક સજની બીજી સાહેલીઓને કહે છે કે હાલો આજે અમૃતનો વરસાદ વરસવાનો છે તો ચણામત લેવા માટે હાલો. કારણ કે સદગુરુ છે એ આખો અમૃતનો દરિયો છે. બાકી બીજા જે કોઈ પાણી તો છે જ, પણ અમૃતના દરિયાની અંદર ચણામતની વાત કરી, પણ આખા સ્નાન કરવાની વાત છે. 68 તીર્થ જો આપણા ઘરને આંગણે આવતા હોય, ઇતિહાસો એવા ઘણા પડ્યા છે કે ખરેખર 68 તીર્થ આપણા સદગુરુ સંત પધારે ત્યારે 68 તીર્થ અને 4 ધામ એટલા માટે સદગુરુના ચરણે રિયેલા છે કે સદગુરુ મહારાજ તો આપણને 5મા ધામમાં લઈ જાય છે. અને એ 5મા ધામનું જે અગમ તીર્થ છે, 5મા ધામનું જે સત્સંગ તીર્થ છે, એ 5મું ધામ કરે છે. બહેનો ગાતા હોય છે કે સત્સંગનો મહિમા મોટો, સત્સંગ મોટું ધામ, જો સત્સંગમાંથી રજા લઈને સૌને જય શ્રી કૃષ્ણ. એટલે સત્સંગ છે એ મોટામાં મોટું ધામ છે. પણ ક્યારે આપણને આ સમજાય કે આપણી પાસે વચન અખાડાનું જ્ઞાન અને નિર્ભય પદનું જ્ઞાન તો સદગુરુ મહારાજે આપ્યું, પણ અત્યારે જે કોઈ આ સગ્રામભાઈના ઘરે કરકથળ ગામ, અને અહીંયા પોતાના ભાવથી પોતાના હિતથી હરિપ્રસાદ સંતોને જમાડી, સંતોનું પૂજન કરી, અને જે કોઈ પોતાના ભાવથી સંતોને રાજી કર્યા છે ને રાજી થવા જેવું છે. કારણ કે વિશ્વની અંદર તો આપણી આ કાયા અનિત્ય છે. આત્મા ભલે નિત્ય છે પણ અનિત્ય કાયા ઉજળી કરી છે, અંતર ઉજળું કર્યું છે. અને આની અંદરથી ખેદ અજ્ઞાનનો નાશ કર્યો છે, અને આત્માનો પોતાને પરિચય થયો છે
એવા જે કોઈ જ્ઞાની પુરુષ છે એવા પરમ કૃપાળુ સગરામ મહારાજને લાખ લાખ વાર વંદન. બોલો સદગુરુ મહારાજ કી